નમસ્કાર દર્શક મિત્રો, એક્શન ન્યૂઝમાં આપનું સ્વાગત છે અને હું નિકુંજ શાહ. સમાચારો શરૂ કરતા પહેલા એક નજર આજના મુખ્ય સમાચાર. ભાવનગરના અકવાડા પાસે આવેલ સીતારામ જનરલ હોસ્પિટલમાં ચાલતી લિંગ પરીક્ષણની પ્રવૃત્તિ કરતા ડોક્ટરો ઝડપાયા. ભાવનગરના સુભાષનગરમાં થયેલ લૂંટના આરોપી ઝડપાયા. તો હવે જોઈએ સમાચારો વિગતવારથી. ભાવનગર શહેરના સુભાષનગરમાં થોડા દિવસ પહેલા તબીબને ઘરે દર્દી બનીને આવેલ ઈસમો તબીબને બંધક બનાવીને છરીની અણીએ થોડા દિવસે લૂંટ ચલાવીને નાસી છૂટ્યા હતા. આ ગુનાની ગંભીરતાને ધ્યાનમાં લઈને સક્રિય થયેલ ભાવનગર એલસીબીએ આ લૂંટના 4 આરોપીને ઝડપી લીધા હતા, જેમાંથી એક રીઢો ગુનેગાર હોવાનું પણ જાણવા મળેલ છે. ગઈ તારીખ 5/6/2014ના રોજ ભાવનગરના સુભાષનગરમાં રહેતા અને હાર્ડવેરની પ્રેક્ટિસ કરતા જયંતિભાઈ રામજીભાઈ સોલંકીના ઘરે બપોરના 2:30 વાગ્યાના સમયે 2 યુવકો આવેલ અને એક જણાએ પોતાને જમણા હાથે દુખાવો થતો હોવાની પાટો બાંધી દેવાની વાત કરેલ, જેથી બંને અજાણ્યા માણસોને અંદર ઘરમાં બોલાવી પોતે ફરી એક માણસ નીચે બેસાડી પાટો બાંધતા હતા. તે દરમિયાન બીજો માણસ બહાર કોઈ માણસ છે કે નહીં તે ખરાઈ કરવા ખોટું ફોન કરવા બહાને બહાર જઈને કોઈ નહીં હોવાનો ઈશારો પાટો બંધાવનાર માણસને કરેલ, જેથી બંને ભેગા મળીને જયંતિભાઈના ગળા ઉપર છરી રાખી બંને જણાએ તેમનું મોઢું અને ગળું દબાવીને અંદરના રૂમમાં લઈ ગયા હતા. આ વખતે જયંતિભાઈની આંગળીમાં છરીને રૂમમાં લઈ ગયેલ મોઢે રૂમાલ તથા પગે સાડી તથા દુપટ્ટાથી તેમને હાથ બાંધેલ અને તેમના ખિસ્સામાંથી ₹18,500 તથા મંદિરનું ખાનું ખોલી તેમાં રહેલ કાળા કલરનું પાકીટમાં રાખેલ ₹30,000 મળી કુલ ₹48,500 લઈ અને રૂમનો આંકડીઓ બંધ કરી મેઇન દરવાજેથી આંકડીઓ બંધ કરી બાઇક લઈને ભાગી અને પછી જયંતિભાઈએ બોલાવતા રૂમમાંથી બહાર કાઢેલ અને આ અજાણ્યા ઈસમો પોલીસ સ્ટેશનમાં દાખલ કરવાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ભાવનગર એલસીબીના સ્ટાફે આ ગુનાના આરોપીને તાત્કાલિક પકડી પાડવા માટે સઘન પ્રયત્નો હાથ ધરેલ. આ દરમિયાન પહેલેથી જ શંકાના રીગમાં રહેલ હિંમતભાઈ રહે આદાનગર ભાવનગર વાળાને એલસીબી ઓફિસે ફરજ કરતા પોતે માનસિક ગયેલ અને તથા તેના મિત્રો વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ મોહનસિંહ તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ નથુભાઈ ચાવડા તથા રમેશભાઈ સૌજીભાઈ શિયાળ સાથે મળી બનાવના 15 દિવસ પહેલા શહેરના પીલ ગાર્ડનમાં પ્લાન આવેલ હોવાની રજૂઆત કરેલ અને આ પ્લાન માટે ઘરે કોણ વિસ્તારથી આ પ્લાનને વિરેન્દ્રસિંહ તથા જીતેન્દ્ર ઉર્ફે જીતભાઈ ચાવડાએ જઈને આખરી અંજામ આપેલ. પોલીસે આ તમામ આરોપીને ઝડપી લઈને એમની પાસેથી કામે ઉપયોગ છરી ₹100 મોત ₹50,000 તથા હીરો હોન્ડા સ્પ્લેન્ડર બાઇક કિંમત ₹30,000 તથા રોકડા 200 મળી કુલ 800નો મુદ્દામાલ કરવાની આગની વધુ તપાસ એલબી ભાવનગરે કરેલ છે. આ પકડાયેલ મોટો આવેશ હિંમત પણ અપહરણ, લૂંટ, મારામારી તથા ચોરી જેવા ગુનામાં પકડાયેલ છે. પતી ગયું ને પછી લાઈટ પકડી રાખ ને બધું મૂકી દે. હાલો જલ્દી પેલા બધું મૂકવા નથી કરવું હોય. વોટ્સઅપ બંધ કર. ચલો ભાઈ કેમેરા પર બી પડી ઓકે ઉગાડો મોટા ભાઈ આવી ગયો. લાઈટ લઈને આવજો. એક નો લીધો. હાલો લઈ આવો. વાહ જગદીશભાઈ જલ્દી કરી લેજો. પેલા ઇન્ટરવ્યુ પેલા એમ જ કે વિઝ્યુઅલ પછી મળી, પેલા ઇન્ટરવ્યુ લઈ આરોપીના વિઝ્યુઅલની વાત સૌડીમાં છે પરફેક્ટ જાણીને કહું બધી સૂચના એવી મળે છે એટલે બધું પેલા ખાલી તમને હવે તો યાર લોકો
હમણાં ઓલી વાત ગઈ તારીખ 5/6/2014 રોજ બપોરના આશરે 2:30 વાગ્યાના સુમારે બાર્ટન લાઇબ્રેરી ખાતે હાર્ડવેજ તરીકે પ્રેક્ટિસ કરતા જયંતિભાઈ રામજીભાઈ સોલંકીના ઘરે બપોરના 2:30 વાગ્યાના સુમારે બે ઈસમો સારવાર કરાવવાના બહાને આવેલા અને ઘરમાં તેમને બંધક બનાવી હાથ પગ બાંધી દઈ અને 48,500ની લૂંટ કરીને ચાલ્યા ગયેલા અને આ બનાવ દરમિયાન તેમને છરી વડે ઈજા પણ કરેલી. આ ગુનાની ગંભીરતાને ધ્યાને લઈ અને પોલીસ અધિક્ષક શ્રી પવાર સાહેબે આ ગુનાની તપાસ એલસીબી શાખાને સોંપેલી અને આ ગુનાના કામે શરૂઆતથી જ શંકાના દાયરામાં રહેલા આરોપી ભાવેશ હિંમતભાઈ મકવાણા ને આજરોજ એલસીબી કચેરી ખાતે બોલાવી અને એની પૂછપરછ કરતાં પોતે માનસિક રીતે ભાંગી પડે અને પોતે તથા તેના મિત્રો વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ મોહનસિંહ વાળા, જીતેન્દ્ર ઉર્ફે જીતુ નથુભાઈ ચાવડા અને રમેશ સૌજી શિયાળ આ ચારેય જણાએ આ ગુનાહિત કાવતરું રચી અને આ લૂંટને અંજામ આપેલ. આ લોકોએ 15 દિવસ પહેલાં હિલ ગાર્ડન ખાતેનું પ્લાનિંગ કરેલું અને બનાવના દિવસે મોટરસાઇકલ લઈ અને આ વિરેન્દ્રસિંહ ઉર્ફે વીરુ અને જીતેન્દ્ર ઉર્ફે જીતુ નથુભાઈ ચાવડા બંને જ્યારે આ ફરિયાદી શ્રી પોતાના ઘરે જમવા માટે ગયેલા ત્યારે તેમના ઘરે જઈ અને આ ગુનાને અંજામ આપેલ છે. આજરોજ આ ગુનાના કામે 4 આરોપીઓને ધોરણસર અટક કરવામાં આવેલ છે. તેમની પાસેથી ગુનાના કામે વાપરેલ 2 છરી, 5 મોબાઈલ, મોટરસાઇકલ અને 3500 રૂપિયા મળી 38,600 રૂપિયાનો મુદ્દામાલ રિકવર કરવામાં આવેલો છે અને વધુ તપાસ ચાલુ છે. જે ફરિયાદી છે જયંતિભાઈ, એણે અગાઉ આ જે આરોપી ભાવેશ છે એ ભાવેશની માતાની સારવાર કરેલી અને તમે અમારી માતાની એમ કે સારવાર બરાબર કરી નથી એમ કરી અને એમની પાસેથી 18,000 રૂપિયા પડાવેલા, જેથી આ ભાવેશને પૈસાની જરૂરિયાત જણાતા જે સોફ્ટ ટાર્ગેટ તરીકે એને જયંતિભાઈને લૂંટવાનું આ પ્લાનિંગ કરેલું. જે ભાવેશ છે એ અગાઉ અપહરણ, મારામારી અને લૂંટના ગુનામાં પકડાયેલો છે. સરકાર દ્વારા સ્ત્રી ભ્રૂણ હત્યા અટકાવવા અને કન્યા બચાવવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવીને આવી પ્રવૃત્તિને કાંડા કામવા માટે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે અને લિંગ પરીક્ષણને કાયદેસરની પ્રવૃત્તિ તરીકે જાહેર કરવામાં આવ્યું છે. આમ છતાં પણ આવી પ્રવૃત્તિ બેરોકટોક પણ ચાલે છે. ખાનગી ટ્રસ્ટની કે સરકારી હોસ્પિટલમાં માત્ર કહેવા પૂરતા બોર્ડ મારીને અંદરખાને આવી પ્રવૃત્તિ ધમધમતી હોય છે. જ્યારે આજે ભાવનગર અને ગાંધીનગરની સંયુક્ત ટીમે સતત મહેનતથી ભાવનગરની સીતારામ જનરલ હોસ્પિટલમાં ચાલતી લિંગ પરીક્ષણની પ્રવૃત્તિ કરતા ડૉક્ટરોને રંગે હાથ ઝડપી લીધા હતા. ભાવનગર સીતારામ ટ્રસ્ટ સંચાલિત સીતારામ જનરલ હોસ્પિટલમાં છેલ્લા ઘણા સમયથી મોટી રકમ લઈને સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભનું લિંગ પરીક્ષણ થઈ રહ્યું છે તેવા ફરિયાદો જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીને મળેલ. આ વિગતને આધારે જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી અને ગાંધીનગરના આરોગ્ય અધિકારીઓને સાથે રાખીને ડમી દર્દીને મોકલીને સારવારથી જ આ ટીમ આ ડૉક્ટરને ઝડપી પાડવા માટેની કવાયત હાથ ધરી હતી. જો કે સવારમાં ગોઠવેલ સ્ટિંગમાં તેઓ નિષ્ફળ રહ્યા હતા, જ્યારે બપોર બાદના સમયમાં તેઓનું ઓપરેશન સફળ રહ્યું હતું. આ સ્ટિંગ ઓપરેશન દરમિયાન સીતારામ જનરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા ડૉક્ટર ડી.ટી. મૈયાની રંગે હાથ ઝડપાયા હતા. જો કે રંગે હાથે ઝડપાયા હોવા છતાં તેમના તેવર બદલાવાના ના હતા. આ ડૉક્ટર મૈયાને રૂપિયા 7,000 લઈને ગર્ભનું લિંગ પરીક્ષણ કરવા આપતા હતા અને આ કામકાજ માટે સ્થાનિક ભારતીબેન નામની મહિલાને એજન્ટ તરીકે રાખતા. આ ભારતીબેન ગર્ભનું લિંગ પરીક્ષણ કરાવવાની ઈચ્છા ગર્ભવતી મહિલાઓને સીતારામ જનરલ હોસ્પિટલ લઈ આવતી અને ત્યાં ગર્ભવતી મહિલાઓને સોનોગ્રાફી મશીન દ્વારા ગર્ભમાં રહેલ બાળકનું જાતીય પરીક્ષણ કરાવવામાં આવતું હતું. આના જ આ સ્ટિંગ ઓપરેશન દરમિયાન આ ટીમ ડૉક્ટર અને એજન્ટ તરીકે કામ કરતી મહિલાને ડમી દર્દી મોકલી ગર્ભ પરીક્ષણ માટે લીધેલ રૂપિયા 7,000 સાથે રંગે હાથ ઝડપી પાડ્યા હતા. તેમજ ગર્ભ પરીક્ષણમાં વપરાતું સોનોગ્રાફી મશીન કબજે લેવામાં આવ્યું હતું. તમે પૈસા લેતા તો એ વાત સાચી હતી. જે છે બધું તમે પછી કહીશ. તમે એટલે કાંઈ તમે કેવું નથી. ટૂંકમાં કરતા હતા એ વાત સાચી છે ને. એટલે પણ હતું ખરું એ વાત સાચી.
લેખને કોઈ કામ પૂછે રાખો છે હું તમને કંઈ કહેવા હાલ તબક્કે નથી માંગતો કેટલા સમયથી કરતા હતા? નાનપણથી પ્રતિબંધ છે છતાંય બસ બસ પ્લીઝ હવે સરકારનો પ્લીઝ નો મોર ક્વેશ્ચન સરકારનો ક્વેશ્ચન પ્લીઝ સરકારનો પ્રતિબંધ છે છતાંય છે ભાવ પૂરતા થાય ને પણ અત્યારે આપણે આ લોકો પોલીસે પ્રતિબંધ મૂકો તો તમે અંદર નથી આવ્યા એટલે આ તમે કરતા હતા એટલે એ વાત સાચી થઈ ને પછી ક્યારે વાત કરશો છૂટી જાવ પછી પ્રેસ બોલાવશો ને સ્પેશિયલ? આપણે સ્પેશિયલ બોલો છો એટલે સાહેબ તમને ફસાવવામાં આવ્યા છે આમાં એ પછી બધું કેસને જઈ છું બધું કહેશું એમની પર કેટલા વખત ત્યાં ગટ પરીક્ષણ જે કરતા કંઈ હતું એ બધું તમને નહીં રાખે અત્યારે ટેન્શનમાં છું કંઈ સાહેબ ટેન્શનમાં તો પછી આવું કામ જ ન કરે ને આપણે ટેન્શનમાં આવી જઈએ આપણે કાંઈ વાંધો હે બધું સાહેબ તમે અઠવાડિયાની 4 થી 5 આવી પ્રેક્ટિસ કરતા હતા રૂપિયા 7,000 રૂપિયા લેતા હતા આમાં કેટલા જણાના ભાગ પડતા હતા એક તમારો મેન હે મેન તમારો તમે મને ક્યારે દેવા આવ્યા આમ ખોલો તો હવે હવે ખોલો ભાઈ મારે કાંઈ નથી હાથ ધરવામાં આવ્યો છે કઈ હોસ્પિટલ છે શું કહેવું છે? ભાવનગર તાલુકાની જે અકવાડાની અંદર સીતારામ જે હોસ્પિટલ છે એમાં બાળકો સેક્સ ડિટર્મિનેશન થાય છે એવી રજૂઆતો મળેલી એ અંતર્ગત અમે આજે આકસ્મિક એક ડિકોય એટલે કે એક બનાવટી દર્દી મોકલી અને તપાસ કરતાં આજે અમને જાણવા મળ્યું છે અહીંયા કે ડૉક્ટરે 7,000 રૂપિયા લીધા છે એમના મેસેન્જર મારફતે અને સેક્સ ડિટર્મિનેશન કર્યું છે એ અંતર્ગત અમે આજે વિશેષ તપાસ ચાલુ છે બધી સીઝર અને સીલની કાર્યવાહી ચાલુ છે અમારા સપોર્ટ માટે અમે સ્ટેટ કક્ષાએથી ડૉક્ટર વૈદ સાહેબ છે ડૉક્ટર દવે સાહેબનો પણ સપોર્ટ માંગ્યો હતો અને આજે જે ઓપરેશન છે સ્ટિંગ ઓપરેશનમાં અમે સફળ થયા છે એટલે ખાસ કરીને અત્યારે તો સોનોગ્રાફી મશીન એની સાથેના પ્રોબ એ સીલ કરવાની કાર્યવાહી ચાલુ છે એટલે કહેવાય છે કે અહીંયા ઘણા સમયથી આ પ્રવૃત્તિ ચાલતી હતી દરેક દર્દી પાસેથી 2100 રૂપિયા લઈને પણ ભૂતકાળમાં થયેલું છે બહુ મોડે તંત્ર જાગ્યું છે એવું કહી શકાય? તંત્ર મોડે જાગ્યું એવું તો કહી શકાય નહીં રજૂઆતો મળી હતી અને અમે 1-2 વખત સ્ટિંગ કર્યા પણ અમે એમાં નિષ્ફળ ગયા હતા અને આજના સ્ટિંગમાં અમે સફળ થયા. આમાં કોણ હાલ સંડોવણી કોની છે હાલ ખાસ કરીને ડૉક્ટર મૈયાણી છે અને એક મીડિયેટર ભારતીબેન છે એ ઇન્વોલ્વ છે એવું પ્રાથમિક કેસ ચાલુ છે એમના વિરુદ્ધ પ્રાથમિક ધ્યાને આવ્યું છે. ડોક્ટરની સામે શું કાર્યવાહી થશે હવે આમાં PCPNDT એક્ટ તહત ડૉક્ટર વિરુદ્ધ કાર્યવાહી આપણે એવિડન્સ જે ભેગા કરી રહ્યા છીએ અત્યારે રેકોર્ડની તપાસની છે ફોર્મ Fની તપાસની છે રજિસ્ટર વગેરે જે 2 વર્ષના આપણે રેકોર્ડ તપાસ કરીએ છીએ એન્ડ સ્ટેટમેન્ટ લેવામાં આવી રહ્યા છે એન્ડ PCPNDT એક્ટ તહત માનનીય ન્યાયાલયમાં આપણા પાસે જેટલા બી એવિડન્સ છે એ રજૂ કરવામાં આવશે પણ હાલ અમે મશીન સીલ કરીએ છીએ ભવિષ્યમાં ટૂંક સમયમાં રજિસ્ટ્રેશન પણ કાર્યવાહી કર્યા પછી રજિસ્ટ્રેશન પણ સસ્પેન્ડ યા કેન્સલ કરવામાં આવશે. ડોક્ટરની કઈ પોલીસ ધરપકડ થશે ખરી? આ માનનીય ન્યાયાલય શ્રીના આદેશ અનુસાર આગળની કાર્યવાહી થશે. થેન્ક યુ સર.